સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ આજે સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે આયોજિત રાઇઝ અપ બિઝનેસ કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ આપી અને પોતાના સંબોધનમાં યુવાનોને ઉદ્યોગ અને નવીનતાના ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી. તેમણે કહ્યું કે સુરત ગુજરાતનું ઇકોનોમિક હબ છે અને અહીંના યુવાનો વૈશ્વિક સ્તરે બિઝનેસમાં નામના મેળવી રહ્યા છે. રાઇઝ અપ કોન્ક્લેવ જેવા પ્લેટફોર્મ યુવા ઉદ્યોગ સાહસિકોને યોગ્ય દિશા અને નેટવર્કિંગની તક પૂરી પાડે છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સત્રો યોજાયા, જેમાં ઇન્ડસ્ટ્રીઝ 4.0, સ્ટાર્ટઅપ ફંડિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સસ્ટેનેબલ બિઝનેસ મોડલ્સ પર ચર્ચા કરવામાં આવી. આયોજકે જણાવ્યું કે આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય યુવાન ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અને તકો ઊભી કરવાનો છે. એનિવર્સરી પર તમામ ફાઉન્ડર્સ અને મેમ્બર્સનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હું માત્ર બે જ વાત કહીશ કે તમે વિચારો, તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલાં તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.